ક્રમશઃ લીપ વર્ષ વચ્ચેનો તફાવત વધુમાં વધુ કેટલો હોય? કેટલો હોય? પાછળથી જવાબ જોઈને દઈએ ને જવાબ એના કાળકામાં ના હમ છે. બે ક્રમશઃ લીપ વર્ષ વચ્ચેનો તફાવત વધુમાં વધુ કેટલા વર્ષનો હોય? કોક 3 કહે છે, કોક 4 કહે છે, મોટા ભાગના 4 કહે છે અને એક જણનો જવાબ છે 8. હવે 3 વાળા ઘણા આવ્યા. હું તમને એમ કહું કે 2004 નું વર્ષ લીપ વર્ષ છે તો પછી કયું આવે? 2008. તો આ બંને વચ્ચેનો તફાવત તમે જે લોકો 3 જવાબ આપે છે ને સમજવામાં ભૂલ છે. અહીંથી અહીંયા તમે એમ કહો 3 વર્ષનો તફાવત, 3 વર્ષનો નથી, આ 4 વર્ષનો. સીધો આમાંથી આ બાદ જ કરવાનું થાય. એટલે 4 વર્ષનો તફાવત તો મેં તમને સીધે સીધો સાબિત કરી દીધો, એટલે 3 તો નો જ આવે. એ તો પાકું જ છે. હવે આવું ક્યારે થાય? હવે એક સ્પેશિયલ કેસ લો. સ્પેશિયલ કેસ હું એવો લઉં છું, 1896 નું વર્ષ લીપ વર્ષ છે. શાંતુ રાઠવા, 1896 નું વર્ષ બેટા લીપ વર્ષ છે. આના પછીનું લીપ વર્ષ ક્યારે આવશે? તમે એમ કહેશો 4 વર્ષે લીપ આવે ને, તો 4 વર્ષે કયું વર્ષ આવે? 1900. શું આ લીપ વર્ષ છે? ના, હમણાં જ મેં શીખવાડ્યું 14 મિનિટ અને 17 સેકન્ડ પહેલા કે છેલ્લા 2 આંકડા 0 હોય તો 19 ને 4 થી ભાગવાના. નથી ભાગી શકાતા એટલે આ લીપ નથી. તો આના પછી લીપ કયું આવે? 1904. તો અહીંથી અહીંયા તફાવત કેટલો થાય? 8 વર્ષનો. તો જવાબ શું આવે? 8. ભાઈ ઘરે ઘૂંટડો ઉતરી ગયો હોય તો અંગૂઠો ઊંચો કરજો, ઘૂંટડો નીચો અને અંગૂઠો ઊંચો.